Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એન્ડ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, પરફેક્ટ પાર્ટિસિપલ, જે આપણને એક્ટિવ અને પેસિવમાં જોવા મળે છે. અત્યાર સુધી સ્ટુડન્ટ્સ આપણે જોયું હતું કે ટેન્સીસ અને તેમાં થતા એક્ટિવ અને પેસિવના ચેન્જીસ, પરંતુ આ પાર્ટમાં આપણે જોઈશું કે જે આપણા સિમ્પલ મોડલ છે, પરફેક્ટ મોડલ છે, એમાં જ્યારે એક્ટિવ અને પેસિવના સેન્ટેન્સ હોય ત્યારે આપણે એને એક્ટિવમાંથી પેસિવમાં તથા પેસિવમાંથી એક્ટિવમાં કેવી રીતે કન્વર્ટ કરવું. તો જોઈએ, આપણો પહેલો ટોપિક છે સિમ્પલ ફ્યુચર અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરી. સેન્ટેન્સ જોઈએ, I will return this book tomorrow. This one is active sentence. I will return this book tomorrow. તો અહીં વર્ડ છે will. જે will છે તો એ will મિત્રો દર્શાવે છે કે અહીં આપેલું વાક્ય આપણું ફ્યુચર ટેન્સનું છે. ચાલો હવે આ સેન્ટેન્સમાં આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જોઈએ. તો I will return this book tomorrow. તો આ એ સબ્જેક્ટ છે, will એ મોડલ ઓક્ઝિલરી અથવા તો આપણે એને કહી શકીએ ટુ બી ફોર્મ ઓફ ફ્યુચર. will રિટર્ન એ વર્બ છે, ધીસ બુક આપણો ઓબ્જેક્ટ છે ને ટુમોરો એ કીવર્ડ એટલે કે સમયદર્શક શબ્દો છે. હવે આપણને SVO એટલે કે સબ્જેક્ટ અને વર્બ અને ઓબ્જેક્ટ જોઈએ. સો આપણી પાસે સબ્જેક્ટ અને વર્બ અને ઓબ્જેક્ટ ત્રણ વસ્તુ હાલમાં પ્રેઝન્ટ છે. ઓકે, નાવ ઓબ્જેક્ટને ચૂઝ કરવાનો છે. અહીં તમે અંડરલાઇન કરી છે, દેટ્સ વાય યુ નો દેટ ધીસ બુક ઇઝ અવર ઓબ્જેક્ટ. પરંતુ જો અંડરલાઇન ન કરી હોય તો આપણા વર્બની બાજુમાં શું હોય? આપણો ઓબ્જેક્ટ. હવે એને પેસિવમાં લઈ જઈએ તો ધીસ બુક સબ્જેક્ટ બને છે, વિલ રિમેન વિલ. લુક સ્ટુડન્ટ્સ, તમારો સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ એ સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એટલે કે એક વચન હોય કે બહુવચન હોય, પરંતુ જ્યારે પણ તમારું ટુ બીનું ફોર્મ વિલ હોય ત્યારે એ વિલનું વિલ જ મૂકવું, ત્યાં બીજો કોઈ ટુ બી ફોર્મ વપરાશે નહીં. રિટર્ન કન્વર્ટિંગ ઓકે, વિલ ત્યારબાદ પેસિવ વોઇસનું સેન્ટેન્સ એટલે શું આવશે? બી. અત્યાર સુધી આપણે જોયું હતું કે જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સ હોય, એ પ્રેઝન્ટ હોય યા પાસ્ટ હોય, તો ત્યારે આપણું પેસિવ વોઇસમાં એક શબ્દ ઉમેરાતો હતો અને જે શબ્દ હતો બિંગ, BEING. જ્યારે આપણે કોઈ પરફેક્ટ ટેન્સની વાત કરતા હોય, પ્રેઝન્ટ પરફેક્ટ અથવા પાસ્ટ પરફેક્ટ, તો આપણી પાસે ત્યારે શબ્દો આવતો હતો બીન, BEEN, બીન. હવે જ્યારે સિમ્પલ મોડલ અથવા તો ફ્યુચર ટેન્સ હશે ત્યારે શેલ, વિલ અથવા તો કોઈ પણ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી વર્ડની બાજુમાં શબ્દો ઉમેરાશે અને તે શબ્દો આવશે BEB. નાવ ત્યારબાદ આવશે રિટર્ન, રિટર્નનું થયું રિટર્ન, બાય, આઈ કન્વર્ટ ઇન્ટુ મી. હવે બી શા માટે? વિલ રિટર્ન કેમ નથી આવતું? તો રીઝન છે મિત્રો, જ્યારે પણ આપણે મોડલ ઓક્ઝિલરી વર્બની વાત કરતા હોઈએ અથવા તો સિમ્પલ ફ્યુચર ટેન્સના ટુ બીના ફોર્મની વાત કરતા હોઈએ, તો આ ટુ બીના ફોર્મ પછી અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરી પછી ક્યારે પણ પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો પાસ્ટ વર્બનો ઉપયોગ થતો નથી. દેટ્સ વાય આપણે શું કર્યું? બી અને મૂળ ક્રિયાપદમાં મૂક્યું અને ત્યારબાદ રિટર્ન જે પાસ્ટ પાર્ટિસિપલ છે તેનો ઉપયોગ કર્યો. ટુમોરો રિમેન, ટુમોરો એમાં તો કોઈ ચેન્જ આવવાનો નથી. હવે એક્ટિવ સેન્ટેન્સ આમાં કન્વર્ટ થઈ ગયું છે અહીં પેસિવ વોઇસમાં. હવે જોઈએ કે સિમ્પલ મોડલ્સ, હું ક્યાંથી કહું છું સિમ્પલ મોડલ્સ મીન્સ કયા શબ્દોને સિમ્પલ મોડલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં આપણને આ શબ્દો આપ્યા છે, જેમાં આપણે જોઈશું તો એક્ટિવ અથવા તો કોઈ પણ સેન્ટેન્સ હોય, નોર્મલ અફર્મેટિવ સેન્ટેન્સ હોય, અસર્ટિવ સેન્ટેન્સ હોય, તો શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા શબ્દો સિમ્પલ મોડલ્સ તરીકે ઓળખાય છે. કે when active sentence convert into passive after simple models be is used. કે જ્યારે એક્ટિવ સેન્ટેન્સ હોય અને એ સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ કરતા હોઈએ તે સમયે સિમ્પલ મોડલ્સ પછી એટલે કે આપણે લખ્યું ને સેલ, વિલ એ કોઈ પણ શબ્દ પછી બીનો ઉપયોગ થાય છે, એટલે કે બી ઉમેરાય છે. સેન્ટેન્સ જોઈએ, બીજું એક સેન્ટેન્સ આપ્યું છે આપણને, I shall purchase a new car next week.
આઈ સેલ પરચેઝ અ ન્યૂ કાર નેક્સ્ટ વીકમાં જો તો આઈ એ સબ્જેક્ટ છે, સેલ એ ટુ બી ફોર્મ દર્શાવે છે, પરચેઝ એ રૂટ વર્બ છે એટલે કે મૂળ ક્રિયાપદ છે. તો શા માટે? કારણ કે સેલ અને વિલ જ્યારે ફ્યુચર ટેન્સની વાત કરતા હોય તો આપણી બાજુમાં હંમેશા આપણને રૂટ વર્બ જ મળશે. અ ન્યૂ કાર આપણો ઓબ્જેક્ટ છે. ચલો હવે આ સેન્ટેન્સને પેસિવમાં લઈ જઈએ. તો અ ન્યૂ કાર, નાવ અહીં મેં સેલ અને વિલ બંને લખ્યા છે. શા માટે? બિકોઝ આઈ વોન્ટ ટુ રાઇટ. મને મન થયું છે લખવાનું કે મારે સેલ વિલ બંને લખવા છે. તો ના, અહીં બેમાંથી એક જ ટુ બીના ફોર્મનો ઉપયોગ થશે અને કયા ટુ બીનો ફોર્મનો ઉપયોગ થશે તે પણ આપણે જોઈએ. તો અ ન્યૂ કાર એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર થઈ ગયું, રાઈટ. હવે આપણને એક રૂલ ખબર છે કે જ્યારે આઈ અને વી સિમ્પલ ફ્યુચર અથવા તો ફ્યુચર ટેન્સમાં હોય ત્યારે તેની સાથે સેલ અને વિલ બંનેનો ઉપયોગ કરી શકાય. આઈ સેલ અહીં લખ્યું છે. ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોયું હતું આઈ વિલ. તો બંને સાચા છે. આપણે આઈ અને વી સાથે સેલ અને વિલ બંનેનો ઉપયોગ કરી શકીએ, પરંતુ સેલનો ઉપયોગ ફક્ત આઈ અને વી સાથે જ થાય, એના સિવાય બીજા કોઈ પણ પ્રોનાઉન સાથે ઉપયોગ થતો નથી. તો અહીં તો કયો શબ્દ છે? અ ન્યૂ કાર. તમે અ ન્યૂ કાર સાથે ક્યારે પણ સેલ લખી શકો નહીં. ધેટ્સ વાય આપણે શું લખવું પડે? વિલ લખવું પડે. તો તમને ડાઉટ, કોઈ કન્ફ્યુઝન હોય એ દૂર કરવા માટે બંને ટુ બીના ફોર્મનો અહીં ઉપયોગ કર્યો હતો. પણ આપણે જ્યારે અ ન્યૂ કાર હોય ત્યારે ફક્ત અને ફક્ત વિલનો જ ઉપયોગ કરી શકીએ. મતલબ ધે હોય, હી, સી, કોઈ પણ હોય, વી હેવ ટુ યુઝ વિલ ઓનલી. નિયમ મુજબ બી આવશે. વર્બ એ પાસ્ટ પાર્ટિસિપલ બનશે અને આખી ક્રિયા આઈ કન્વર્ટ ઇન્ટુ મી. હવે કોઈને ક્વેશ્ચન થશે કે જો કદાચ એક્ટિવ સેન્ટેન્સમાં અહીં મી આપેલું હોય અને એ આપણો નવો સબ્જેક્ટ બને અને અહીં આઈ થાય, તો શું વાક્યમાં વિલ આપ્યું હોય અહીં તો આપણે સેલનો ઉપયોગ કરી શકીએ? તો હા મિત્રો, કરી શકાય. કારણ કે આઈ સાથે અને વી સાથે આપણે સેલનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, સેન્ટેન્સીસ ફરીથી સમજી લઈએ. તો આઈ સેલ પરચેઝ અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. તો અ ન્યૂ કાર will be purchased by me next week. This is the end of our second sentence. Now in third one, we cannot climb Girnar. We cannot climb Girnar. તો જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હશે ત્યારે નેગેટિવ સેન્ટેન્સનો નોટ એ કોઈ પણ સિમ્પલ મોડલ અને વર્બની વચ્ચે આવશે. ચલો, ગિરનાર આપણો ઓબ્જેક્ટ છે. નવા સબ્જેક્ટથી સેન્ટેન્સની શરૂઆત કરીએ તો ગિરનાર કેન નોટ બી ક્લાઇમ્બ કન્વર્ટ ઇન્ટુ ક્લાઇમ્બડ બાય વી કન્વર્ટ ઇન્ટુ અસ. સ્ટુડન્ટ્સ, ક્યારે પણ આમાં ભૂલ નહીં કરતા. વીનું વી નહીં આવે, વીનું અસ થશે તો જ તમને સેન્ટેન્સમાં માર્ક્સ મળશે, અદરવાઇઝ માર્ક્સ મળશે નહીં. ફોર્થ વન જોઈએ તો હી મસ્ટ કોલ યુ. યુ આપણો ઓબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ ભલે બને પણ યુનું યુ જ રહેશે. તો યુ મસ્ટ બી કોલ્ડ બાય હિમ. ઓકે, બીજી વસ્તુ, કેન હોય અને પેસિવમાં ભૂલમાં પણ કુડમાં કન્વર્ટ કરતા નહીં, કારણ કે કેનનું હંમેશા કેન જ રહેશે, કુડ બનતું નથી. કુડ ક્યારે બનશે? જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીશું ત્યારે. ફિફ્થ સેન્ટેન્સ જોઈએ તો સિવન્યા મે ઇન્સલ્ટ ધેમ. હવે ઇન્સલ્ટ વર્બ છે તો ધેમ ઓબ્જેક્ટ થયો. તો ધેમનું શું થાય સબ્જેક્ટના ફોર્મ ઉપર? ધે. ધે મે બી ઇન્સલ્ટેડ બાય સિવન્યા. તો ધીસ વન ઇઝ ધી 5 sentences of સિમ્પલ મોડેલ અથવા તો સિમ્પલ ફ્યુચર. નાવ હવે જોઈશું આપણે નવો ટોપિક, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. હવે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી એટલે શું? તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીને આપણે એમ પણ કહી શકીએ, બીજી રીતે કહેવું હોય તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. પરંતુ અહીં આપણે સમજીશું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી તરીકે. નાવ પરફેક્ટ મોડલના જે સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સ કેવી રીતે આવશે? તો જ્યારે પરફેક્ટ મોડલના સેન્ટેન્સીસ આવશે તે સમયે સેલ, વિલ, મે, મસ્ટ, કુડ, શુડ કોઈ પણ સિમ્પલ મોડેલના વર્ડ હોઈ શકે, પરંતુ તરત જ
ત્યારબાદ આપણને હેવ કમ્પલસરી જોવા મળશે. ઓનલી હેવ, હા, હેઝ પણ નહીં અને હેડ પણ નહીં, ઓનલી એન્ડ ઓનલી હેવ. ત્યારબાદ અહીં આપણને પાસ્ટ પાર્ટિસિપલનું વર્બ જોવા મળશે. નોર્મલ સેન્ટેન્સ જેવું હોય તેવું જ હશે. તો અહીં જોઈએ માધુરી વિલ હેવ ફિનિશ્ડ હર હોમવર્ક બિફોર 6 o'clock. તો આપણે શું જોવાનું? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. માધુરી સબ્જેક્ટ છે, વર્બ ફિનિશ છે, તો વર્બની બાજુમાં આપણો ઓબ્જેક્ટ છુપાયેલો છે. તો હર હોમવર્ક એ આપણો બને છે ઓબ્જેક્ટ. ચલો આ સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ કરીએ. તો આ સેન્ટેન્સ આપણે બે રીતે બનાવ્યું છે. તમને જેવી રીતે કન્વિનિયન્ટ હોય તમે એ રીતે સેન્ટેન્સ બનાવી શકો. તો અહીં આપણો ઓબ્જેક્ટ શું છે? હર હોમવર્ક. તો હર એટલે કોણ? માધુરી. તો અહીં હર લખવાના બદલે આપણે શું કર્યું? માધુરી લખ્યું, કારણ કે હર તો માધુરી માટે જ વપરાયું છે. તો માધુરીઝ હોમવર્ક. કોનું હોમવર્ક? તે માધુરીનું. ધેટ્સ વાય આપણે એપોસ્ટ્રોફી એસ લગાવ્યો. તો માધુરીઝ હોમવર્ક વિલ હેવ, વિલનું વિલ, હેવનું હેવ, પરંતુ હેવ આવ્યો મતલબ પરફેક્ટ આવ્યો, અને પરફેક્ટ આવ્યો મતલબ પેસિવ વોઇસમાં ડેફિનેટલી આપણે શું લખવું પડે? બીન. સો માધુરીઝ હોમવર્ક વિલ હેવ બીન finished by her. હવે શા માટે હર લખ્યું? કારણ કે જો આપણે એકવાર નાઉન યુઝ કરી લીધું હોય તો પાછો નાઉનનો ઉપયોગ કરી શકતા નથી, તેથી આપણે અહીં હર લખ્યું. બિફોર 6 o'clockમાં કોઈ ચેન્જ નહીં આવે, બિફોર 6 o'clock. આ સેન્ટેન્સ તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગતું હોય, ટફ લાગતું હોય અને સાથે આપણે કરવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો. જે આપણો હર હોમવર્ક ઓબ્જેક્ટ છે ડાયરેક્ટ ત્યાંથી ઉચકી લો. હર હોમવર્કનું હર હોમવર્ક વિલ હેવ બીન, પેસિવ છે એટલા માટે બીન લખ્યું છે. ફિનિશ્ડ બાય માધુરી બિફોર 6 o'clock. બંને તમે સેન્ટેન્સ બંને રીતે લખી શકો, તમને બંને રીતે સેન્ટેન્સ સાચા મળશે. નાવ સેકન્ડ વન જોઈએ. તો સેકન્ડ વનમાં આપણને જણાવે છે શેખાની કેન નોટ હેવ મેડ ટોયઝ. હવે મેડ એ વર્બ છે, ટોયઝ આપણું ઓબ્જેક્ટ છે. પેસિવમાં જઈએ તો ટોયઝ ના ઓબ્જેક્ટ ટેક પ્લેસ ઓફ સબ્જેક્ટ, કે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટનું સ્થાન લીધું છે. દેટ્સ વાય મેં ઓબ્જેક્ટ એરો એસ લખ્યો છે. નાવ ટોયઝ, અહીં તો કેનનું કેન જ રહેશે, નોટનું નોટ, હેવનું હેવ. હવે જે આપણું બીન ઉમેરાશે એ હેવ અને વર્બની વચ્ચે ઉમેરાશે. તો હેવ બીન. ક્યારે પણ બી હોય, બિંગ હોય કે બીન હોય એ હંમેશા ટુ બી ફોર્મ, એટલે કે આવું કોઈ પણ ટુ બી ફોર્મ અને વર્બની વચ્ચે ઉમેરાશે. સ્પેશિયલી આપણે જોવાનું કે આપણું બીન એ પાસ્ટ પાર્ટિસિપલ વર્બની પહેલાં જ આવે, કારણ કે પેસિવ વોઇસ હશે તો વર્બ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ હશે. સ્ટુડન્ટ હું વારંવાર કહું છું કે જ્યારે પણ તમારું સેન્ટેન્સ પેસિવમાં હશે તમારે કમ્પલસરી વર્બને પાસ્ટ પાર્ટિસિપલમાં જ કન્વર્ટ કરવું પડશે, તો જ તમારું સેન્ટેન્સ સાચું બનશે. બાય આખી ક્રિયા કોણ કરે છે? તો બાય શેખાની. નાવ થર્ડ સેન્ટેન્સ જોઈએ. ઇફ the manager had rung the warning bell, the police must have arrested the robbers. ઓકે, આ સેન્ટેન્સને ફરીથી રીડ કરો શાંતિથી. હું રીડ કરીશ, તમે પણ રીડ કરો. ઇફ ધી મેનેજર હેડ રંગ ધી વોર્નિંગ બેલ. એક સેન્ટેન્સ અહીં ફિનિશ થાય છે. હવે આ સેન્ટેન્સ જ્યારે અહીં ફિનિશ થાય છે તો આ સેન્ટેન્સમાં આપણને ધ મેનેજર સબ્જેક્ટ, રંગ વર્બ અને વોર્નિંગ બેલ એ ઓબ્જેક્ટ મળી જાય છે. રાઈટ, મળી ગયું. હવે આગળનું સેન્ટેન્સ વાંચીએ. ધી પોલીસ મસ્ટ હેવ અરેસ્ટેડ ધી રોબર્સ. ધ પોલીસ મસ્ટ હેવ અરેસ્ટેડ ધી રોબર્સ. આ સેકન્ડ સેન્ટેન્સ થઈ ગયું. તો સેકન્ડ સેન્ટેન્સમાં પણ આપણને સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ મળી જાય છે. તો નાઉ વી હેવ કન્ફ્યુઝન કે આપણે કયા સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં લઈ જવું. કન્ફ્યુઝન છે? તો એ કન્ફ્યુઝનનો તમને આન્સર જણાવી દઉં કે હાલમાં આપણે કયા પોઈન્ટને ડિસ્કસ કરી રહ્યા છે. પરફેક્ટ, મોડલ, ઓક્ઝિલરી. તો આપણે શાના પર ફોકસ કરીશું? જે વાક્યમાં આપણને પરફેક્ટ મોડલ મળશે આપણે એ જ સેન્ટેન્સ પર ફોકસ કરીશું. તો પરફેક્ટ મોડલનો વર્ડ તમને ક્યાં દેખાય છે? સેકન્ડ સેન્ટેન્સમાં. મસ્ટ એ પરફેક્ટ મોડલનો એક પાર્ટ છે અને જે આપણને સેકન્ડ સેન્ટેન્સમાં જોવા મળે છે. તો હવે આપણે આ સેન્ટેન્સને શામાં લઈ જઈશું? પેસિવમાં લઈ જઈશું. એનો મતલબ કે આપણે જે ઇફ વાળું સેન્ટેન્સ છે એમાં કોઈ ચેન્જ કરવાનો રહેતો નથી. આપણે સેન્ટેન્સને એઝ ઇટ ઇઝ એટલે કે જેવું છે તેવું જ લખવાનું રહેશે.
સો પેસિવમાં લઈ જઈએ. ઇફ ધ મેનેજર હેડ રંગ ધી વોર્નિંગ બેલ, લખી દીધું એઝ ઇટ ઇઝ. હવે આપણો ઓબ્જેક્ટ બને છે રોબર્સ, તો એ બનવાનો સબ્જેક્ટ. તો રોબર્સ મસ્ટ હેવનું હેવ, વર્ડ ઉમેરાય બીન, અરેસ્ટેડનું અરેસ્ટેડ, બાય કોના દ્વારા? ધ પોલીસ. ફરીથી જોઈએ તો સેન્ટેન્સ આપણું બને છે ઇફ ધ મેનેજર હેડ રંગ ધી વોર્નિંગ બેલ ધ રોબર્સ મસ્ટ હેવ બીન arrested by the police. Okay. Now fourth one. Rahil should have submitted his work. Passive માં જઈએ તો verb submitted છે, બાજુની આપણું object છે his work, તો his work should have remain have, been ને આપણે એડ કરીશું, submitted નું submitted, by Rahil. સો આ હતું આપણું ફોર્થ સેન્ટેન્સનું પેસિવ વન. નાઉ ફિફ્થમાં જોઈએ તો ફિફ્થમાં સેન્ટેન્સ છે આઈ થિંક અમી શુડ હેવ જોઈન IELTS ક્લાસીસ. ફરીથી સેન્ટેન્સ વાંચો. આઈ થિંક અમી શુડ હેવ જોઈન IELTS ક્લાસીસ. હવે એને પેસિવમાં લઈ જઈએ તો પેસિવમાં જવાબ આવે છે આઈ થિંક. ઓકે, જોઈન એ વર્બ છે તો IELTS ક્લાસીસ એ આપણું શું બને છે? ઓબ્જેક્ટ બને છે, રાઈટ? તો IELTS ક્લાસીસ શુડ હેવ પેસિવ વોઇસ છે તો બેન લખ્યું, જોઈનનું જોઈન, બાય અમી, તો અમી આપણો સબ્જેક્ટ છે તો બાય અમી. ચલો, ઘણા બધાના દિમાગમાં હાલમાં એક ક્વેશ્ચન હશે કે આઈ થિંકમાં આઈ વાક્યની શરૂઆતમાં છે તો આઈ સબ્જેક્ટ કેમ નથી? તો સ્ટુડન્ટ્સ એનો આન્સર છે કે ડુઅર કોણ છે સેન્ટેન્સમાં? ડુઅર એટલે કે કાર્ય કરનાર કોણ છે? તો સેન્ટેન્સમાં હું તો વિચારવાનું કામ કરું છું. IELTSના ક્લાસ જોઈન કોણ કરશે? હું કરીશ? ના, IELTSના ક્લાસ અમી દ્વારા જોઈન થશે. તો સેન્ટેન્સનો ડુઅર એટલે કે વાક્યનો કર્તા કોણ છે? અમી. ઓકે, શું કરવાનું છે? જોઈન કરવાનું છે. તો જોઈન કોણ કરશે? એ પણ અમી કરવાની. હું તો ફક્ત વિચારું છું. સમજાય છે? તો અહીં આઈ એ સબ્જેક્ટ નથી, પરંતુ ક્રિયા કરનાર સબ્જેક્ટ છે, ક્રિયા અમી દ્વારા થશે. તો તેટલા માટે અમી એ સબ્જેક્ટ છે, એટલે આઈ થિંકનું આપણે જેમનું છે એમ જ લખવાનું રહેશે. જો સ્ટુડન્ટ્સ આવા આપણને સેન્ટેન્સ કોઈક વાર ભટકાઈ જતા હોય તો ધ્યાન રાખવાનું કે આપણે કોઈ ભૂલ ન કરીએ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, કે અમને કેવી રીતે ખબર પડે? કોઈક વાર ડાઉટ થયો કે આઈ કે અમી, શું કરવું? તો મિત્રો આપણે ત્યારે સેન્ટેન્સને 2 થી 5 વાર વાંચવું અને સમજવાનો પ્રયત્ન કરવો, કારણ કે તમને જ્યારે એક વર્બ અને બીજું વર્બ બંને સાથે આપ્યું હોય અને સ્પેશિયલી આપણને એક ફોર્મેટમાં આપ્યું હોય ત્યારે કંઈક તો એનું રીઝન હશે જ. તો થિંક એન્ડ ધેન આન્સર. ફરીથી આપણા 5 સેન્ટેન્સીસ કમ્પ્લીટ થાય છે અહીં. સાના સેન્ટેન્સીસ? પરફેક્ટ, મોડેલ, ઓક્ઝિલરી. પહેલો પોઈન્ટ હતો આપણો સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી, સેકન્ડ હતો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. હવે થર્ડ આપણે જોવા જઈ રહ્યા છે પરફેક્ટ પાર્ટિસિપલ, એટલે કે પૂર્ણ કૃદંત. પૂર્ણ કૃદંત એટલે શું? તો આપણે જોયું છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત અને પરફેક્ટ પાર્ટિસિપલ યાની કે પૂર્ણ કૃદંત. તો પૂર્ણ કૃદંત મતલબ મિત્રો જ્યારે કોઈ આપણને વાક્ય હેવિંગથી આપ્યું હોય, તો કે તમે ઘણા બધા સેન્ટેન્સીસ હેવિંગથી જોયા હશે તમારા સિલેબસમાં, પરંતુ એ સેન્ટેન્સ તમે અહીં જોશો તમને વધારે આઈડિયા આવશે કે જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ હેવિંગથી આપ્યું હોય અને તેની સાથે પાસ્ટ પાર્ટિસિપલનું વર્બ હોય તો તે આપણું બને પરફેક્ટ પાર્ટિસિપલ. ચલો, એનું ફોર્મમાં જોઈએ તો એક્ટિવ ફોર્મ કેવું હોય? હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય. અને પેસિવ કોઈ કેવું હોય? તો હેવિંગ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલું યાદ રાખેલું કે જ્યારે પણ હેવ અને હેવિંગ જેવા શબ્દો તમને જોવા મળશે એઝ અ ટુ બી ફોર્મ, તો ત્યારે તમારું સેન્ટેન્સમાં કમ્પલસરી બીન આવશે અને આવશે જ, અને પાસ્ટ પાર્ટિસિપલ તો હશે જ, તો તમે બીન યુઝ કરો છો. નાવ અહીં 2 શબ્દ છે, અહીં 3 શબ્દ છે. તમે ખુશ થશો, વાવ, ખાલી 2 જ વર્ડનું સેન્ટેન્સ છે. સ્ટુડન્ટ્સ, લેટ મી રિમાઇન્ડ યુ કે ફક્ત એ નાની એમથી ટ્રીક તમને આપી છે યાદ રાખવા માટે. અધરવાઇઝ તમને સેન્ટેન્સમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ બધું જ જોવા મળશે. તો ચાલો સાંભળી રાહ જોઈ જ લઈએ સેન્ટેન્સને પણ. સ્ટુડન્ટ્સ, તમારું સેન્ટેન્સ આ રહ્યું, ચલો સમજીએ. તો હેવિંગ
drawn the picture, the painter went out. Having drawn the picture, the painter went out. Yes students, this one is the correct sentence. Sentence સાચું છે. having થી પણ વાક્યની શરૂઆત થઈ શકે છે જ્યારે perfect participle હોય ત્યારે. ઓકે, having drawn the picture, તો drawn એ તો verb થઈ ગયું અને વર્બની બાજુમાં શું હોય? આપણો ઓબ્જેક્ટ. તો ધ પિક્ચર શું છે? આપણો ઓબ્જેક્ટ છે. ચલો ન્યૂ ક્વેશ્ચન. ઓબ્જેક્ટ તો મળી ગયું પણ સબ્જેક્ટ કયો છે સેન્ટેન્સમાં? તો મળતો જ નથી. સબ્જેક્ટ તમારો છે ધ પેઇન્ટર, કારણ કે ક્રિયા દોરવાની ક્રિયા કોણ કરે છે? તો પેઇન્ટર કરે છે. પરંતુ અહીં આપણે ડાયરેક્ટ વાક્યની શરૂઆતમાં એને દર્શાવ્યો નથી, પરંતુ સેકન્ડ વાક્યમાં દર્શાવ્યો છે કે ધ પેઇન્ટર વેન્ટ આઉટ, મતલબ પિક્ચર દોરાયા પછી પેઇન્ટર ત્યાંથી નીકળી ગયા હતા. ચલો પેસિવમાં લઈ જઈએ તો ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત તો કરવી જ પડે. ધ પિક્ચર હેવિંગનું હેવિંગ જ થતું, તમારે હેવ કે હેડ કે હેઝ કંઈ પણ કરવાનું નથી. હેવિંગને એના મૂળ રૂપમાં મૂળ સ્પેલિંગ સાથે જ પાછું ત્યાં લખી દેવાનું છે. તો પિક્ચર હેવિંગ બીન. શા માટે બીન? તમને આગળ સમજાવી દીધું છે. ડ્રોનનું ડ્રોન, કોમાનું કોમા, ધ પેઇન્ટર વેન્ટ આઉટ. સેન્ટેન્સ પેસિવ થઈ ગયું. જેટલા માર્ક્સ છેલ્લા મળી પણ ગયા આપણને. ઓકે, ચલો આગળ જઈએ. હા, કોઈને એવો ક્વેશ્ચન થતો હોય કે સબ્જેક્ટ ધ પેઇન્ટર છે, તો મારે એને બાયથી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવું છે, તમે બાયથી પણ સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો છો. કેવી રીતે કરી શકો? તો સેન્ટેન્સ કંઈક આવું બનશે. ધ પિક્ચર હેવિંગ બીન ડ્રોન બાય, અહીં લખવાનું બાય ધ પેઇન્ટર, ત્યારબાદ કોમા. હવે કોમા કર્યું, રહી શું ગયું? વેન્ટ આઉટ. વેન્ટ આઉટ પર કોણ? બહાર કોણ જાય છે? બહાર કોણ ગયું હતું? તો અહીં આપણે લખશું હી અથવા સી. શા માટે? તો પેઇન્ટર એક ગર્લ પણ હોઈ શકે, બોય પણ હોઈ શકે. દેટ્સ વાય આપણે એકવાર નાઉન યુઝ કર્યા પછી ફરીથી નાઉન યુઝ કરી શકતા નથી, એટલે આપણે પ્રોનાઉન યુઝ કરીશું. તો હી અથવા સી તમે અહીં લખી શકો. નાઉ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તો સેકન્ડ સેન્ટેન્સમાં આપણને જણાવે છે મણી હેવિંગ કમ્પ્લીટેડ ધ પ્રેક્ટિકલ લેફ્ટ ધી લેબોરેટરી. મણી હેવિંગ completed the practical left the laboratory. હવે અહીં એક જ સેન્ટેન્સ આપ્યું છે વિધાઉટ કોમા. તો સેન્ટેન્સને સમજીએ. શા માટે કોમાની જરૂરત નથી પડી? તો આપણે એમ કહી શકીએ કે જ્યારે વાક્યની શરૂઆતમાં હેવિંગ નથી, પરંતુ વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ છે, તો આપણને આ પ્રકારનું સેન્ટેન્સ પણ પરફેક્ટ પાર્ટિસિપલમાં જોવા મળે. હેવિંગ વાક્યની શરૂઆતમાં પણ હોય અથવા તો સબ્જેક્ટ પણ વાક્યની શરૂઆતમાં હોઈ શકે. સો સેન્ટેન્સમાં આપણું પ્રેક્ટિકલ ઓબ્જેક્ટ છે. તો પ્રેક્ટિકલ હેવિંગ બીન કમ્પ્લીટેડ બાય મણી, કોમા હી લેફ્ટ ધી લેબોરેટરી. હવે હી એટલે કોણ? મણી. તો મણી માટે તો બોય છે માની લઈએ આપણે. બોય ગર્લ બંને હોઈ શકે. અહીં આપણે બોયને ધ્યાનમાં રાખ્યો છે, તો અહીં લખ્યું આપણે હી લેફ્ટ ધી લેબોરેટરી. હવે આ સેન્ટેન્સ આપણે પેસિવમાં કન્વર્ટ નહીં કરીએ, ફક્ત જેમાં આપણને પરફેક્ટ પાર્ટિસિપલ મળે છે એ જ સેન્ટેન્સને આપણે પેસિવમાં કન્વર્ટ કરીશું. ઓકે, થર્ડ વન. હેવિંગ રિસીવ્ડ યોર મેસેજ આઈ ઇન્ફોર્મ્ડ હિમ. ઓબ્જેક્ટ શોધો. મળી ગયો ઓબ્જેક્ટ યોર મેસેજ, કારણ કે રિસીવ્ડ એ વર્બ છે, તે વર્બની બાજુમાં ઓબ્જેક્ટ હોય. સો યોર મેસેજ હેવિંગ બીન રિસીવ્ડ. ચલો યોર મેસેજ હેવિંગનું હેવિંગ પરફેક્ટ પાર્ટિસિપલ છે, મતલબ આપણે બીનનો ઉમેરો કર્યો. રિસીવ્ડનું રિસીવ, કોમાનું કોમા. સેન્ટેન્સ ખતમ. આઈ ઇન્ફોર્મ હિમ. હવે મેસેજ કોણે રિસીવ કર્યો હશે? તો ડેફિનેટલી આઈએ રિસીવ કર્યો છે. કેવી રીતે કહી શકો? કારણ કે મને મેસેજ મળ્યો હતો, એ મેસેજ મેં તેમને આપી દીધો. એટલે કોને મળ્યો હશે? મને મળ્યો હશે તો મેં કોઈને આપ્યો ને. તો અહીં આઈ એ આપણો સબ્જેક્ટ છે. તો તમે સેન્ટેન્સ આવી રીતે પણ લખી શકો. યોર મેસેજ હેવિંગ બીન રિસીવ્ડ બાય મી. કારણ કે ઓબ્જેક્ટના સ્થાન પર મી જ લખવું પડે. આઈ ઇન્ફોર્મ્ડ હિમ. તો અહીં આપણને સબ્જેક્ટ જોવા મળતો નથી, ઇનડાયરેક્ટ સબ્જેક્ટ છે, છતાં પણ આપણને સમજાય છે કે ક્રિયા કોના દ્વારા થતી હશે. નાઉ ફોર્થ વન જોઈએ. હેવિંગ કુક્ડ ખીર, કોમા મા કોલ્ડ મી. પેસિવમાં જઈએ તો ખીર ઓબ્જેક્ટ છે, તો ખીર હેવિંગ બીન કુક્ડ. ખીર આપણને ખબર છે ને, એઝ અ ગુજરાતી આપણને ખબર છે વી લવ ખીર. તો અહીં
ખીરની વાત કરે છે કે હેવિંગ કુકડ ખીર, કે ખીર હેવિંગ બીન, ખીર હેવિંગ બીન કુકડ. ચલો ફર્સ્ટ સેન્ટેન્સ કમ્પ્લીટ. માં કોલ્ડ મી, તો અહીં તમે લખી શકો માં કોલ્ડ મી, સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. ચલો આ સેન્ટેન્સને આપણે થોડા ઘણા ચેન્જીસ સાથે આવી રીતે પણ લખી શકીએ કે ખીર, ચલો ખીર છે, ખીર હેવિંગ હેવિંગ, બીન પેસિવ દર્શાવે છે, કુકડ કુકડ. આખી ક્રિયા કોના દ્વારા થઈ છે તો બાય માં, જે માં છે આપણે લઈ લીધું એની બાય માં, કોમાનું કોમા. હવે માં એટલે કોણ? સી, તો સી કોલ્ડ, કોલ્ડનું કોલ્ડ, મીનું મી. થઈ ગયું? તો તમે બંનેમાંથી કોઈ પણ રીતે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો. નો વન વિલ ગીવ યુ રોંગ. નાવ લાસ્ટ સેન્ટેન્સ ફ્રોમ પરફેક્ટ પાર્ટિસિપલ. આ સેન્ટેન્સમાં જોઈએ તો હેવિંગ ફાઉન્ડ માય લોસ્ટ રિંગ, માય સિસ્ટર ફેલ્ટ રિલીવ્ડ. હેવિંગ ફાઉન્ડ માય લોસ્ટ રિંગ, માય સિસ્ટર ફેલ્ટ રિલીવ્ડ. હવે આ સેન્ટેન્સને આપણે પેસિવમાં લઈ જઈએ તો આપણો ઓબ્જેક્ટ કોણ છે? માય લોસ્ટ રિંગ. ચલો પેસિવમાં લઈ જઈએ તો માય લોસ્ટ રિંગ હેવિંગ, બીન શું દર્શાવે છે? પેસિવ દર્શાવે છે. ફાઉન્ડ ફાઉન્ડ, કોમાનું કોમા. માય સિસ્ટર ફેલ્ટ રિલીવ્ડ. ઓકે, કોપી પેસ્ટ. માય સિસ્ટર ફેલ્ટ રિલીવ્ડ. થઈ ગયું પરફેક્ટ પાર્ટિસિપલ. સ્ટુડન્ટ્સ હજુ પણ આ સેન્ટેન્સમાં કોઈ કન્ફ્યુઝન હોય જસ્ટ તમારો વિડીયોને ફરીથી બેકવર્ડ જાઓ, ફરીથી એને જુઓ કે પોઈન્ટમાં આપણને શું દર્શાવવાનું છે ને કેવી રીતે દર્શાવવાનું છે, અને ત્યારબાદ આગળનો પોઈન્ટ જુઓ. કારણ કે તમને આ વિડીયોમાં તમને ઘણા બધા અલગ અલગ રીતે અલગ અલગ ટાઈપના એક્ટિવ અને પેસિવ સેન્ટેન્સીસ જોવા મળશે. જસ્ટ ટેક અ ટાઈમ, અંડરસ્ટેન્ડ પ્રોપરલી એન્ડ દેન ગો ફર્ધર. નેક્સ્ટ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, નો મોર કન્ફ્યુઝિંગ. આજના પાર્ટનો આ લાસ્ટ ટોપિક રહેશે. આના પછી આપણે નવો ટોપિક આ પાર્ટમાં નહીં શીખીએ, બિકોઝ વી ડુ નોટ નીડ એની સેલેડ. આપણને કોઈક મિક્સર નથી જોઈતું, આપણને એક પ્રોપર વસ્તુ સમજાય ખૂબ જ જરૂરી છે. તો પોઈન્ટને સમજીએ. ઇન્ફિનિટિવ ઓર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ફિનિટિવ કોને કહેવાય અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જ્યારે કોઈ વર્બને આપણે ટુ સાથે ઉપયોગ કરીએ, એટલે કે ટુ સાથેના મૂળ ક્રિયાપદને ઇન્ફિનિટિવ કહેવાય. તો ઇમ્પેરેટિવ કોને કહેવાય? તો ઇમ્પેરેટિવ યાની કે આજ્ઞાર્થ વાક્ય. જે પણ વાક્યમાં આપણે ઓર્ડર આપતા હોય, રિક્વેસ્ટ કરતા હોય ને એ ટુ સાથે હોય, એટલે કે વાક્યની શરૂઆત જ્યારે વર્બથી થતી હોય તો એ સેન્ટેન્સને આપણે ઇમ્પેરેટિવ એટલે કે ઓર્ડર સેન્ટેન્સ અથવા તો આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. એની ફોર્મેશન જોઈએ તો ટુ પ્લસ રૂટ વર્બ, અને પેસિવમાં ટુ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે આપણને ખબર છે જ્યારે તમે ક્યારે પણ ટુ સાથે એટલે કે ટીઓ ટુ સાથે કોઈ પણ ભૂતકાળ કે ભૂતકૃદનનું ક્રિયાપદ વાપરી શકો? નો, ઇટ્સ નોટ પોસિબલ. ટુ સાથે આપણને હંમેશા મૂળ ક્રિયાપદ જોઈએ. ટુ વિઝિટ, ટુ સિંગ, ટુ પ્લે, ટુ ઈટ, ટુ લર્ન, ટુ રાઇટ. રાઈટ? તો આપણે આવી રીતે આપણે શીખીએ છીએ ટુ ઇન્ફિનિટિવના વર્બ. તો અહીં ટુ બાદ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થશે. ચાલો પેસિવ જોઈએ. ફર્સ્ટ છે આઈ લાઇક ટુ સી અ મૂવી. આઈ લાઇક ટુ સી અ મૂવી. સી વર્બ છે, અ મૂવી આપણો ઓબ્જેક્ટ છે. પેસિવમાં જઈએ. આઈ લાઇકનું લાઇક, મૂવી આપણો ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ બની જાય છે. આ મૂવી ટુનું ટુ. તમને અગાઉ સમજાવ્યું કે જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ હોય પેસિવમાં જાય એટલે પાસ્ટ પાર્ટિસિપલ જ બને. તો સીનું શું થઈ ગયું? સીન. સી શો સીન. તો ટુની બાજુમાં સીન વપરાય? ટુની બાજુમાં પાસ્ટ કે પાસ્ટ પાર્ટિસિપલનું વર્બ વપરાય? ના વપરાય. તો અહીંયા શું લખ્યું? બી. યાની કે ટુની બાજુમાં બી એ મૂળ ક્રિયાપદ આવી ગયું અને આપણું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પેસિવ વોઇસના નિયમ મુજબ મૂળ ક્રિયાપદ શેમાં ફેરવાઈ ગયું? પાસ્ટ પાર્ટિસિપલમાં. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જે તમે હાલમાં મને ભલે પૂછી ન શકતા હોય, પરંતુ મને ખાલી તમારા મગજમાં હાલમાં ક્વેશ્ચન ચાલતો હશે. છે ક્વેશ્ચન આઈ વિલ. અહીં આઈ છે વાક્યની શરૂઆતમાં,
તો શા માટે આઈ એ મારો સબ્જેક્ટ નથી? તો મિત્રો તમને જણાવી દઉં કે આઈ લાઇક ટુ સી અ મૂવીમાં લાઇક અને સી એ બંને આપણને કયા સ્વરૂપમાં જોવા મળે છે? બંને વર્બ સ્વરૂપમાં જોવા મળે છે, રાઈટ? બંને ક્રિયાપદ સ્વરૂપમાં જોવા મળે છે. પરંતુ આપણે કયા ટોપિકની વાત કરી રહ્યા છીએ? જ્યારે પણ આ પ્રકારનું સેન્ટેન્સ હશે, કદાચ ક્યારેક આપણે બે ટુ બીના બે વર્બ દેખાય અથવા જોવા મળે, ત્યારે આપણે સેકન્ડ વર્બને પ્રાધાન્ય આપીશું, કારણ કે આપણે આ સેન્ટેન્સ ઇન્ફિનિટિવનું સેન્ટેન્સ છે, અને ઇન્ફિનિટિવનું સેન્ટેન્સમાં જો આ જો વર્બ બનતું હોય તો આપણું આ ઓબ્જેક્ટ છે. ચલો હવે આને ઓબ્જેક્ટ બનાવીને જુઓ, સેન્ટેન્સને હું પેસિવમાં કન્વર્ટ કરું આઈને સબ્જેક્ટ તરીકે, તો લાઇકનું શું થશે? ટ્રાય કરો. આ મારો સબ્જેક્ટ છે, મને સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ કરવું છે એક અલગ રીતે. તો મારું સેન્ટેન્સ શું બને? અ મૂવી ટુ બી સીન બાય મી લાઇક. નહીં બને ને સેન્ટેન્સ એવું, કારણ કે વાક્યમાં આપણી પાસે બે વર્બ છે. તો મિત્રો આ સેન્ટેન્સને આપણે આવી રીતે જ બનાવીશું. ખાસ ધ્યાન રાખવું, આવું સેન્ટેન્સ ક્યાંક કોઈક વાર પૂછાઈ જતું હોય તો આઈ લાઇકનું આઈ લાઇક જ રહેશે, આપણે કોઈ ચેન્જ નહીં કરીએ. આ મૂવી ઓબ્જેક્ટ છે, એ આપણો નવો સબ્જેક્ટ બનશે. ટુ સીનું સીન અને બી અહીં આપણને વાક્યની યથાર્થતા જાળવી આપે છે. નાવ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તો સેકન્ડ સેન્ટેન્સમાં છે હી ઇઝ ટુ હેલ્પ ધી પુઅર. હવે હેલ્પ એ આપણું વર્બ છે, ધ પુઅર શું બન્યું? ઓબ્જેક્ટ બન્યું. તો ધ પુઅર ઇઝ ટુ બી હેલ્પ બાય હિમ. સેન્ટેન્સને સમજીએ. હેલ્પ એ વર્બ છે, ધ પુઅર ઓબ્જેક્ટ છે. ચલો હવે પેસિવમાં જઈએ. તો ધ પુઅર નવો સબ્જેક્ટ બની ગયો. ઇઝનું ઇઝ, કારણ કે હી પણ એક જ વ્યક્તિ છે અને ધ પુઅર પણ અહીં એક જ વ્યક્તિ માટે વપરાયું છે, તો પુઅર માટે ઇઝ વપરાયું. ટુનું ટુ થયું. હવે હેલ્પ તો હેલ્પ થવાનું, તો અહીં આપણને મૂળ ક્રિયાપદ વાક્યને અર્થસભર રાખવા માટે બી જોઈએ છે, બી લખી દીધું. બાય હીનું હિમ. અહીં મિત્રો ટુ બીનું ફોર્મ છે, એટલા માટે આપણે સેન્ટેન્સને એક્ઝેક્ટ પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યું છે. જે અગાઉના સેન્ટેન્સમાં બે વર્બ હતા, તેથી આપણે થોડું અલગ રીતે સેન્ટેન્સના પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યું હતું. આ ટાઈપના સેન્ટેન્સ આપણને સ્ટુડન્ટ્સ પૂછાય છે, તો ધ્યાન રાખવું. થર્ડ સેન્ટેન્સ છે ટેક મેડિસિન રેગ્યુલરલી. હવે ટેક મેડિસિન રેગ્યુલરલી સેન્ટેન્સ જોઈએ તો સ્ટુડન્ટ્સ આ તમારું ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્યનું એક્ઝામ્પલ છે. ટેક એ વર્બ છે, મેડિસિન ઓબ્જેક્ટ છે, અને રેગ્યુલરલી તો તમને એક એક્શન દર્શાવે છે, મતલબ એક્ઝેક્ટ જે ફ્રીક્વન્સી છે એક્શનની એ દર્શાવે છે. હવે મને આ સેન્ટેન્સને પેસિવમાં લઈ જવું હોય તો ટેક એ મારું વર્બ બનતું હોય, તો મેડિસિન એ ઓબ્જેક્ટ છે. ચલો અને ભૂલી જાઓ હાલમાં. તો મેડિસિન બી ટેકનું ટેકન, રેગ્યુલરલી. તો લેટ શા માટે? તો લેટ સ્ટુડન્ટ્સ એટલા માટે કે જ્યારે પણ આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય, એટલે કે એવું વાક્ય જે વર્બથી શરૂ થતું હોય અને પેસિવમાં કન્વર્ટ કરવું હોય, તો કમ્પલસરી એ પેસિવમાં લેટનો ઉપયોગ કરવો પડશે. ભલે એક્ટિવ સેન્ટેન્સમાં લેટ ન હોય, પરંતુ પેસિવ સેન્ટેન્સમાં આપણે કરવું પડશે કે ચાલો નિયમિત રીતે મેડિસિન લઈએ. ફોર્થ વન જોઈએ તો આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. હવે આઈ એમ ટુ ફિનિશ ધીસમાં ફિનિશ વર્બ છે, ધીસ વર્ક એ ઓબ્જેક્ટ છે. સો ધીસ વર્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય યુ. અહીંયા તો એમ છે, અહીંયા તો ઇઝ છે. ઇઝ ઇટ કરેક્ટ? તો યસ માય ડિયર સ્ટુડન્ટ, ઇઝ ઇટ કરેક્ટ. રીઝન છે એટલા માટે કે આઈ સાથે ફક્ત અને ફક્ત એમનો ઉપયોગ થાય, જ્યારે એમનો ઉપયોગ આઈ સિવાય અન્ય કોઈ પણ પ્રોનાઉન સાથે થતો નથી. સો ધીસ વર્ક ઇઝ ટુ નિયમ મુજબ બી આવશે, ફિનિશનું ફિનિશ્ડ, અને બાય આઈ સાથે શું આવશે? મી આવશે. ફિફ્થ અને લાસ્ટ સેન્ટેન્સ જોઈએ, નહીં એકચ્યુઅલી લાસ્ટ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આ ટોપિકનું, તો એ સેન્ટેન્સ આપણને જોવા મળે છે ટી ઇઝ ટુ હોટ ફોર ટુ ડ્રિંક. ટી ઇઝ ટુ હોટ ફોર ટુ ડ્રિંક. ઓકે, પેસિવમાં કન્વર્ટ કરીએ તો ટી રિમેન ટી, ઇઝ રિમેન ઇઝ, ટુ રિમેન ટુ, હોટ રિમેન હોટ. ચેન્જ ક્યાં આવશે? ટુ ડ્રિંક, ટુ ફોન નીકળી જશે, એના સ્થાને આપણે લખશું ટુ, ડ્રિંકનું ડ્રંક, અને બી નિયમ મુજબ બીનો ઉમેરો થશે.
તો જ્યારે પણ આવું સેન્ટેન્સ આપ્યું હોય અને ફોર જેવા પ્રોનાઉન પ્રેપોઝિશન આપ્યા હોય, લાઈક ફોર, ઇન, અંદર આપણે ખબર બધા પ્રેપોઝિશન છે, તો ફોર જેવા પ્રેપોઝિશન આપ્યા હોય તો એ રિમૂવ થશે અને તેના સ્થાને આપણે સેન્ટેન્સને આવી રીતે કન્વર્ટ કરવાનું રહેશે. જ્યારે પણ સ્ટુડન્ટ્સ ટુ અથવા ઇનફ, ENOUGH, ઇનફથી એવું વાક્ય બંને આપ્યું હોય તો આપણે ધ્યાન રાખીશું કે આપણા લાસ્ટમાં જે આપણા ટુ પ્લસ વર્બ છે એમાં જ ચેન્જ આવશે, બાકીના શબ્દોમાં કોઈ ચેન્જ આવશે નહીં. અને આમાં એક લાસ્ટ પ્રકારનું સેન્ટેન્સ છે, પણ જોઈ લઈએ. 6th વન, આઈ એમ ગોઈંગ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. તો આઈ એમ ગોઈંગ ટુ આન્સર ધીસ ક્વેશ્ચનમાં જો જ્યારે ગોઈંગ વપરાયું હોય સેન્ટેન્સમાં એને પેસિવમાં કન્વર્ટ કરીએ ત્યારે ધ્યાન રાખવું કે આપણો આન્સર એ આપણો શું છે, વર્બ, અને ધીસ ક્વેશ્ચન શું છે, આપણો ઓબ્જેક્ટ. તો ધીસ ક્વેશ્ચન એમ ફરીથી આઈ સાથે યુઝ થાય છે, તો અહીં આપણે યુઝ કરીશું એક જ ક્વેશ્ચન છે, દેટ્સ વાય ઇઝ. ચલો, ગોઈંગનું ગોઈંગ, ટુનું ટુ, આન્સરનું આન્સર્ડ, તો અહીંયા નિયમ મુજબ બીનો ઉમેરો થશે અને બાય આઈનું મી. તો આઈ એમ ગોઈંગ ટુ આન્સર ધીસ ક્વેશ્ચનનો પેસિવ વોઇસ બનશે ધીસ ક્વેશ્ચન ઇઝ ગોઈંગ ટુ બી આન્સર્ડ બાય મી. હવે જોઈએ સેન્ટેન્સ ફોર્મ ઓફ SMANPMA. હવે SMA એટલે શું યાદ કરો. વોટ ઇઝ SMA? માય ડિયર સ્ટુડન્ટ્સ, ઇટ્સ SMA યાની કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી, જે આપણો આજના પાર્ટનો ફર્સ્ટ ટોપિક હતો. એનું સેન્ટેન્સ ફોર્મ જોઈએ તો એક્ટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. પેસિવમાં બનશે ઓબ્જેક્ટ પ્લસ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી, યાની કે એનું શોર્ટ ફોર્મ છે અહીં બી. રૂલ મુજબ આવશે વર્બ પણ કેવું, પાસ્ટ પાર્ટિસિપલ, બાય અને સબ્જેક્ટ. હવે એનું PMA યાની કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી આપણો આજનો સેકન્ડ પોઈન્ટ, જેનું સેન્ટેન્સ બનશે સબ્જેક્ટ પ્લસ PMA પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ. એટલે પેસિવ વોઇસમાં આવશે ઓબ્જેક્ટ પ્લસ PMA પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો આ છે સેન્ટેન્સ ફોર્મ ઓફ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી એન્ડ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. હવે આટલી બધી ડિસ્કશન પછી કંઈક ભૂલી રહ્યા છે આપણે, વોટ? તો આજની સેલ્ફ પ્રેક્ટિસના સેન્ટેન્સીસ. પ્રેક્ટિસના સેન્ટેન્સીસમાં ફક્ત તમને હું થોડી હેલ્પ કરીશ અને થોડી હિન્ટ આપીશ. ચલો, ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ ફાર્મર મે હેવ પ્લાઉડ ધ ફિલ્ડ. નાઉ ધ ફાર્મર મે હેવ પ્લાઉડ ધ ફિલ્ડ એ કયા પ્રકારનું સેન્ટેન્સ છે મિત્રો? તો આ આપણને આપેલું સેન્ટેન્સ એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે. કેવી રીતે પરફેક્ટ છે? આવી ગયું હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, એક્ટિવ કે પેસિવ કહેવાની જરૂર છે ખરી? સેન્ટેન્સ આપણને સમજાય છે કે વર્બ છે, વર્બની બાજુમાં કોઈ પણ પ્રકારનું બાય નથી, ઇટ મીન્સ દરેક ઓબ્જેક્ટ આપેલું છે, તો આપણું સેન્ટેન્સ એક્ટિવ છે. શામાં કન્વર્ટ કરવાનું? એક્ટિવમાં? નો, આપણે એક્ટિવ સેન્ટેન્સને કન્વર્ટ કરીશું પેસિવમાં. સેકન્ડ સેન્ટેન્સ છે ધ બોક્સ ઇઝ લાઇટ ઇનફ ટુ લિફ્ટ. હવે આ સેન્ટેન્સ કંઈક નવું લાગે છે, ઇનફના તો આપણે જોયું જ નથી. તો સ્ટુડન્ટ્સ, આપણે ફિફ્થ સેન્ટેન્સ જોયું હતું, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. 5th નંબરનું સેન્ટેન્સ હતું, તો એના જેવું જ છે આ. અહીં ત્યાં ઇનફ ટુ હતું, અહીં ઇનફ છે, તો એના જેવું જ આ સેન્ટેન્સમાં કન્વર્ટ થશે. We should have learned Gujarati typewriting properly. ચલો, અગેન ક્વેશ્ચન છે, તો ફર્સ્ટના જેવું થર્ડ સેન્ટેન્સ પણ છે. ફોર્થ વન છે ધ જગલર મસ્ટ નોટ હેવ ઇન્વાઇટેડ ધી ચિલ્ડ્રન. અગેન સિમિલર ટુ થર્ડ વન. ફિફ્થ વન છે મિસ નિશિમુરા કેન કોન્ટેક્ટ ધેમ. તો આ છે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી. સિક્સ્થ વન છે હેવિંગ લર્ન ધ ગ્રામર વી રોટ ધી આન્સર. તો હેવિંગ વાક્યની શરૂઆતમાં આવી, મતલબ કયા ટાઈપનું સેન્ટેન્સ છે? તો સેન્ટેન્સ છે અહીં પરફેક્ટ પાર્ટિસિપલ, પૂર્ણ કૃદંત. સેવન્થ વન છે મંથ ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. મંથ ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. ગોઈંગ આવ્યું મતલબ ઇમ્પેરેટિવ અથવા તો કહી શકીએ કે ઇન્ફિનિટિવ પ્રકારની વાક્ય રચના અહીં આપેલી છે. 8 વન જોઈએ તો યુ મે નોટ હેવ બોટ ધ ફિલ્મ સો ટિકિટ્સ. ફરીથી ફર્સ્ટ, થર્ડ અને ફોર્થના જેવું જ સેન્ટેન્સ છે, યાની કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી ટાઈપ 2નું સેન્ટેન્સ છે.
નાઇન્થ વન છે હેવિંગ વન ધ મેચ ધ પ્લેયર્સ રિટર્ન હોમ. મેચ કોને જીતી? પ્લેયર્સ. તો સબ્જેક્ટ કોણ બન્યું? પ્લેયર્સ. સેન્ટેન્સ કોના પ્રકારનું છે? તો પરફેક્ટ પાર્ટિસિપલનું છે. એન્ડ લાસ્ટ વન, મિસિસ રાઠોડ વિલ સપોર્ટ ધી વર્કર્સ. તો આ સેન્ટેન્સ આપણે જોઈશું મિત્રો કે સિમ્પલ ફ્યુચર અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીનું છે. તો આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમને અહીં દરેક પ્રકારના સેન્ટેન્સીસ એક્ટિવ ટુ પેસિવ જોવા મળ્યા હશે. અત્યાર સુધીના પાર્ટ્સમાં આપણે બધા જ પ્રકારના સેન્ટેન્સીસ કવર કરી લીધા છે. એ ભલે અલગ અલગ ટેન્સના હોય કે અલગ અલગ ટાઈપના હોય, આપણે બધા જ સેન્ટેન્સ અત્યાર સુધી જોઈ ગયા છે કે આટલા પ્રકારના સેન્ટેન્સીસ એક્ટિવમાં આવી શકે છે. તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું કે કેવી રીતે આપણે પેસિવ સેન્ટેન્સને એક્ટિવમાં કન્વર્ટ કરીએ. આપણે નો ડાઉટ અગાઉના પાર્ટ્સમાં પેસિવ ટુ એક્ટિવ શીખી ગયા છે, પરંતુ હવે જ્યારે પેસિવ ટુ એક્ટિવ લઈને આવીશું આપણે, ત્યારે એ બધા જ ટેન્સને મિક્સ કરીને પેસિવ વોઇસને આપણે એક્ટિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું રહેશે. તેમજ આપણો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહી જાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિથ એક્ટિવ એન્ડ પેસિવ, કે એક્ટિવ અને પેસિવ સેન્ટેન્સીસમાં પ્રશ્નાર્થ વાક્યો એ પ્રકારના વાક્યો પણ આપણને પૂછાય છે. તો આપણે એ પ્રશ્નાર્થ વાક્યોને પણ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. તો આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમને એક્ટિવ અને પેસિવને લગતા કોઈ પણ ડાઉટ્સ હોય તો અત્યાર સુધીના પાર્ટમાં કવર અથવા તો ક્લિયર થઈ ગયા હશે. Just keep watching our channel, like us, and thank you.